મોર્નિંગ, વેલકમ ટુ આરજે ક્લાસીસ. મારું નામ ગૌરવ શાખાણી. આજે આપણે ચેપ્ટર 1 બીએ માં પાર્ટ 3 ચાલુ કરીએ. સંચાલનની વિવિધ સપાટીઓ. આ એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આમાંથી એમસીક્યુ, એક વાક્ય, મોટો ક્વેશ્ચન કંઈક ના કંઈક પૂછાય જ છે, ફરજિયાત. નાના નાના અડધા માર્ક્સથી મોટા મોટા 5 માર્ક્સ 7 માર્ક્સ સુધીનું આ ટોપિકમાંથી હોય છે બોર્ડમાં. એટલે આ ટોપિકની એક પણ નાનામાં નાની બારીક વસ્તુ બી છોડતા નહીં. બરાબર. સંચાલનની વિવિધ સપાટીઓ. હવે એને આકૃતિ છે, આ આકૃતિ ખાલી પૂછાય, આકૃતિ દોરવાની, આ આકૃતિનું ડ્રોઈંગ ખાલી પૂછાય છે 2 માર્ક્સમાં. આ આકૃતિ ખાલી એમ કે સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરો. આકૃતિ કેટલા માર્ક્સમાં પૂછાય છે? 2 માર્ક્સમાં. એટલે આકૃતિ બી મોઢે કરજો. આકૃતિમાં છે શું? ત્રિકોણ. એમાં સૌથી ઉપર કઈ હોય? ઉચ્ચ સપાટી. સંચાલનની સપાટીઓ કેટલી? 3. સંચાલનની સપાટીઓ 3 સપાટી. એમાં ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી. બરાબર. ઉચ્ચ સપાટીએ કોણ હોય? તો કે મેનેજર હોય, ડિરેક્ટર હોય, જનરલ મેનેજર હોય, આ બધા. મધ્ય સપાટીએ કોણ હોય? બધા ખાતાવાર અધિકારીઓ. હવે એ અધિકારીઓને શું હોય આપણે ડીપમાં સમજીશું. અત્યારે આકૃતિમાં આટલું છે. મધ્ય સપાટીએ કોણ હોય? અધિકારીઓ, ખાતાવાર અધિકારીઓ. તળ સપાટીએ કોણ હોય? કર્મચારી, કામદારો, મજૂરો, પછી પેલા જોબરો, ફોરમેનો, નિરીક્ષકો, આ બધા તળ સપાટીઓ. આકૃતિ ખાલી એટલું, આ ત્રિકોણ અને આ બાજુમાં આની અંદર આ લખવાનું અને આટલું લખવાનું. આના 2 માર્ક્સની આકૃતિ પૂછાય છે ક્યારેક ક્યારેક. પછી તો કે આ ત્રણેય સપાટી વિશે અંદર ડિટેલમાં પૂછાય છે. એ સપાટી એ કોણ કોણ હોય છે, એની વ્યાખ્યા શું છે, એના કાર્યો કયા કયા હોય છે, એ પૂછાય છે. એ આપણે હવે સમજીશું. સૌથી પહેલા હું તમને આકૃતિ ડિટેલમાં સમજાવું. જે સમજો ધ્યાનથી વાંચવાનું, મોઢે કરવાનું. પછી પહેલા સમજવું કે આ છે શું, કઈ રીતે છે. દરેક કંપનીમાં કોઈ બી સ્ટ્રક્ચર હોય, તમારું કંપનીનું સ્ટ્રક્ચર કહીએ કે કંપનીમાં કઈ રીતે હોય છે, માલિક કઈ રીતે હોય છે, બધા અધિકારીઓ કઈ રીતે હોય છે. દરેક કંપનીમાં જનરલી આ ફોર્મેટમાં આખું સ્ટ્રક્ચરિંગ હોય છે કે દરેક કંપની કઈનું પેલું લેવલ, પેલા કે આ કયા લેવલ ઉપર છે, મેનેજર પોસ્ટ પર છે, આ પોસ્ટ પર છે. એ પોસ્ટ કઈ રીતે હોય છે? જનરલી આ રીતે હોય છે. આ જનરલ ફોર્મેશન છે. બરાબર. સૌથી પહેલા કઈ સપાટી આવે? ઉચ્ચ સપાટી. ઉચ્ચ સપાટી એટલે કઈ? તો કે દેશી ભાષામાં એવું કહેવાય માલિકોની સપાટી. કોણ હોય? માલિક. માલિક એટલે કંપનીમાં કોણ હોય? તો કે ડિરેક્ટર, મેનેજર, જનરલ મેનેજર, બોર્ડ ઓફ ડિરેક્ટર. આ ફૂલ ફોર્મ યાદ રાખજો, BOD, બોર્ડ ઓફ ડાયરેક્ટર. બેંક ઓવરડ્રાફ્ટ નહીં. 11માં આપણે બેંક ઓવરડ્રાફ્ટ BOD કરતા હતા. બેંક ઓવરડ્રાફ્ટ નહીં, બોર્ડ ઓફ ડિરેક્ટર, BOD. બરાબર. પછી આગળ આવશે CEO, સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ ઓફિસર. ગયા વખતે આપણે 3 ફૂલ ફોર્મ જોયા હતા, IIM, BBA, MBA. આ ફૂલ ફોર્મ પણ મેં તમને જે રીતે લેક્ચરમાં કીધું છે, ઝૂમ લેક્ચરમાં, કે ચાર્ટ બુક બનાવવાની. એમાં એક પેજ સ્પેશિયલ પાછળથી બનાવજો, જેમાં પૂર્ણ નામ આપો, ફૂલ ફોર્મ લખો. ત્યાં તમારે બનાવવાના છે. એમાં 3 નામ પહેલા એડ કરજો કે IIM, BBA, MBA. એ પછી આ બંને એડ કરજો. BOD, બોર્ડ ઓફ ડાયરેક્ટર, CEO, સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ ઓફિસર. બરાબર. આ બધા આ ફૂલ ફોર્મ માંથી પણ 1 માર્ક્સનું ફૂલ ફોર્મ પૂછાય છે એક વાક્યમાં. તો આ વ્યક્તિઓ એવા છે જે આખી કંપની સંભાળતા હોય, જેના હાથમાં આખી કંપનીનો કંટ્રોલ હોય, આખા ધંધાનો કંટ્રોલેશન હોય. આ લોકો સૌથી હાયર લેવલના કહેવાય, સત્તાવાર કહેવાય, સૌથી ઉપરના લેવલના. ઉચ્ચ સપાટી કોણ હોય? જનરલી
માલિકો, જેમાં કોણ કોણ તો કે આ બધા, બરાબર. એના પછી કઈ આવે છે? એનાથી ઉચ્ચ સપાટીના નીચેના લેવલની સપાટી કઈ? તો કે મધ્ય સપાટી. મધ્ય સપાટીમાં કોણ આવે? તો કે સત્તાવાર અધિકારીઓ. કોણ આવે? સત્તાવાર અધિકારીઓ. અધિકારીઓ એટલે સત્તાવારમાં શું હોય? તો કે જો મેઇન માલિક હોય, મેઇન માલિક છે જનરલ સીઈઓ છે. હવે એના નીચે કઈ આવે સપાટી? મધ્ય સપાટી. તો મધ્ય સપાટીમાં કઈ રીતે હોય? ખરીદી વિભાગ, વેચાણ વિભાગ, ઉત્પાદન વિભાગ, નાણાં વિભાગ, આવી રીતે ધંધામાં બધાના ભાગ પાડેલા હોય. આપણે એમ કહેતા કે પરચેસ ડિપાર્ટમેન્ટ, ઇંગ્લિશમાં આ રીતે બોલાય છે ત્યાં. પરચેસ ડિપાર્ટમેન્ટ, સેલ્સ ડિપાર્ટમેન્ટ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, બધા ડિપાર્ટમેન્ટ હોય, ભાગ પાડેલા હોય, જેને કહેવાય ગુજરાતીમાં ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, ઉત્પાદન વિભાગ, નાણાં વિભાગ. અને આ બધાના શું હોય? ખરીદ વિભાગનો અધિકારી, વેચાણ અધિકારી, ઉત્પાદન અધિકારી, નાણાં અધિકારી. આ અધિકારી છે બધા, આ બધા કયા લેવલના કહેવાય? મધ્ય સપાટીના. આ કઈ સપાટી? ઉચ્ચ. આ કઈ સપાટી? મધ્ય. અને આ બધા અધિકારીઓના નીચે એક એક ઓલી શું કહેવાય? ટુકડી હોય, જેમાં અહીંયા ધારો કે 5 કર્મચારીઓ કામ કરતા હોય, અહીંયા 10 કામ કરતા હોય, અહીંયા 20 કામ કરતા હોય, અહીંયા બીજા 5 કામ કરતા હોય. તો આ બધા કોણ થાય? આની નીચેના લેવલના કર્મચારી, એટલે કે તળ સપાટી. બરાબર. ધંધામાં આ રીતે આ સપાટીઓનું વહેંચાયેલું છે. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી. ઉચ્ચ સપાટી એ સીઈઓ, જનરલ મેનેજર, મેનેજિંગ ડાયરેક્ટર, જે માલિક લેવલના હોય. પછી એના નીચે અધિકારી કામ કરતા હોય, જે પોતાનો પોસ્ટ, પોતાનો વિભાગ સંભાળતા હોય. અને એ લોકોના હાથ નીચે બીજા કર્મચારીઓ કામ કરતા હોય, જે તળ સપાટીના કર્મચારીઓ, નિમ્ન લેવલના કર્મચારીઓ. બરાબર. તો આ લોકો આ રીતે દરેક ધંધામાં જનરલી સપાટીઓનું વહેંચાયેલું હોય છે. તો હવે જો અહીંયા નવું કહું છું, ઉચ્ચ સપાટી. ઉચ્ચ સપાટી એટલે સર્વોચ્ચ સપાટી કહેવાય. કેમ? ત્યાં સૌથી પહેલા કોણ હોય? માલિકો હોય. તો આ ઉચ્ચ સપાટીને બીજી કઈ સપાટી કહેવાય છે? સર્વોચ્ચ સપાટી. આ એક વાક્ય છે, એમસીક્યુ છે, જે કોઈ ધંધાની કોઈ પણ ધંધાકીય એકમની સર્વોચ્ચ સપાટી કઈ? તો કે ઉચ્ચ સપાટી. આ એક વાક્યમાં અને એમસીક્યુ માં પૂછાય છે. સર્વોચ્ચ સપાટી કે તો કઈ સપાટી? ઉચ્ચ સપાટી. સર્વોચ્ચ સપાટી, ઉચ્ચ સપાટી, અને ત્રીજું નામ શું છે? ટોચની સપાટી. ઉપરની સપાટીને ટોટલ કેટલા નામથી ઓળખાય છે? ઉચ્ચ સપાટીને 3 નામથી. પહેલું મેઇન નામ છે ઉચ્ચ સપાટી, પછી છે સર્વોચ્ચ સપાટી, પછી છે ટોચની સપાટી. એટલે ધંધાકીય એકમની સૌથી ટોચની સપાટી તો પણ ઉચ્ચ સપાટી, ધંધાકીય એકમની સૌથી સર્વોચ્ચ સપાટી તો પણ ઉચ્ચ સપાટી. પછી મેનેજિંગ ડાયરેક્ટરો કામ કરે છે એ કઈ સપાટી? તો પણ ઉચ્ચ સપાટી. પછી તો કે મધ્ય સપાટી. મધ્ય સપાટીને કઈ સપાટી કહેવાય છે? અધિકારીઓની સપાટી. બીજું નામ. કઈ સપાટી કહેવાય છે? અધિકારીઓની. મધ્ય સપાટીનું બીજું નામ શું છે? અધિકારીઓની. અને ત્રીજું નામ શું છે? ટોચની સપાટી. સોરી, તળ સપાટી. તળ સપાટીના બીજા કેટલા નામ છે? ટોટલ તળ સપાટીના 4 નામ. એમાંથી એક તો થઈ ગયું તળ, બીજું છે નિમ્ન સપાટી, પછી નિરીક્ષકોની સપાટી, બરાબર, અને છે કાર્યકારી સપાટી.
ટોટલ આટલા નામ છે. પહેલા તો તમારા નામ મોઢે કરવાના છે. ટોટલ નામ કેટલા છે જો ફરીથી ઉચ્ચ સપાટીના બીજા બે નામ સર્વોચ્ચ સપાટી ટોચની સપાટી લખતા રહેજો જોડે જોડે. મધ્ય સપાટીનું બીજું નામ અધિકારીઓની સપાટી. તળ સપાટીના બીજા ત્રણ નામ નિમ્ન સપાટી નિરીક્ષક પરની સપાટી અને કાર્યકારી સપાટી. ટોટલ આ આટલા નામ છે. હવે આમાંથી જે નામ બોર્ડમાં નક્કી નથી હોતું ક્યારે કયું નામ પૂછે બરાબર એટલે તમારે બધા નામ મોઢે કરવા પડશે. ક્યારેક ક્યારેક એ લોકો ડાયરેક્ટ એમ કે નિરીક્ષકોની સપાટીમાં શું હોય છે તો પછી એ નિરીક્ષકો એટલે કઈ તો કે તળ અથવા નિમ્ન સપાટી મગજમાં આવવું જોઈએ. નિરીક્ષકોની સપાટી કે તો પણ કાર્યકારી કે તો પણ બોર્ડ વાળા આમાં ગમે ત્યારે ગમે તે નામ ગમે ત્યાં મૂકી દે છે. એટલે બધા નામ પહેલા તો મોઢે કરવા પડે. ધંધામાં સપાટીઓ કેટલી ધંધાકીય એકમમાં 3 ઉચ્ચ મધ્ય તળ. ઉચ્ચના બીજા બે નામ સર્વોચ્ચ ટોચ મધ્યનું અધિકારીઓની તળના નિમ્ન નિરીક્ષકો અને કાર્યકારી સપાટી બરાબર. આ સપાટીના નામ થયા. હવે આગળનું આમાં હજી ઘણું બધું બાકી છે. હવે આગળનું સમજીએ. સૌથી પહેલા કઈ સપાટી હોય ઉચ્ચ. ઉચ્ચ સપાટી શું કરે તો કે ઉચ્ચ સપાટી સૌથી પહેલા એ માલિક છે તો માલિકનું કામ શું હોય કોઈ બી નિર્ણય લેવાનો ડિસિઝન લેવાનો અને એનું શું આપવાનું હુકમ આપે. શું આપે હુકમ. ધંધાકીય એકમમાં નિર્ણય કોણ લે ઉચ્ચ સપાટી. હુકમ કોણ આપે ઉચ્ચ સપાટી. ઉચ્ચ સપાટી કોને હુકમ આપશે તો કે મધ્ય સપાટી. કોને હુકમ આપશે મધ્ય સપાટીને. એટલે મધ્ય સપાટીનું કાર્ય શું ઉચ્ચ સપાટીના આપેલા હુકમોને અમલમાં લેવાનું. આ સાદું અને સિમ્પલ એક કાર્ય તો થઈ ગયું. મધ્ય સપાટીનું કાર્ય શું તો કે ઉચ્ચ સપાટીના આપેલા આપણે કોઈના ઉપર કોઈના નીચે કામ કરતા હોઈએ માલિકના નીચે તો માલિક જે કહે એ આપણે તો પાલન કરવાનું. એટલે ઉચ્ચ સપાટી કોને હુકમ આપશે તો કે મધ્ય સપાટીને. પછી મધ્ય સપાટીના હુકમ મળી ગયા એને કામ ખબર પડી ગઈ એ હુકમ કોને આપશે તો કે એના નીચે કઈ સપાટી છે તળ સપાટી. તો કોનો હુકમ આપે તળ સપાટીને. બરાબર આ રીતે છે. આમાં શું છે અમે આવું દોર્યું કેમ એ તમને હું સમજાવું બરાબર. ઉચ્ચ સપાટી કોને હુકમ આપે છે માલિક છે. માલિક કોને હુકમ આપશે એના હાથ નીચે રહેલા કર્મચારીઓને અધિકારીઓને. આ અધિકારી કોને હુકમ આપશે સૌથી નીચેના લેવલના કર્મચારીઓને કોઈ કાર્ય સોંપશે. હવે આનું કામ શું તો કે આ તળ સપાટીને કામ જે ઉપરથી ઓર્ડર મળ્યો છે એ કર્મચારીનું મજૂરોનું કામ શું એ કામ કરીને પાછું આપવાનું કે મેં આ કામ કરી લીધું છે પકડો. તો અહીંયાથી આ કામ કોને સોંપશે મધ્યને. અને ઉપરથી ઉચ્ચલા સપાટી વાળા મધ્યને જે કામ સોંપ્યું છે એ કામ પૂરું કરીને પાછું કોને સોંપવાનું ઉચ્ચ સપાટીને. એટલે મેં જો અહીંયાથી ડાઉન પછી કામ પૂરું થઈ ગયા પછી અહીંયાથી ઉપર સોંપી એનાથી ઉપરથી સોંપણી. એટલે તો આને તો બી સરખું દોર્યું એકવાર. હુકમ આપે પછી આ કોને આપશે આને હુકમ આપશે. અને અહીંયાથી કાર્ય સોંપશે કાર્યની સોંપણી. અને આ કોને કરશે
કાર્યની સોંપણી એટલે જો ઉચ્ચ સપાટી કોને હુકમ આપે છે? મધ્યને. મધ્ય કોને આપે છે? તળને. તળનું કામ શું? એના કામ કરીને કામ સોંપી દેવાનું, ભાઈ કામ પતી ગયું એમ. તો તળ કોને આપશે? મધ્યને. મધ્ય કોને આપશે? પાછું ઉચ્ચને. એટલે ઉચ્ચને એનું કાર્ય કેવું મળે? પૂરું. એટલે મેન નક્કી કોણ કરે? કોણ કયું કામ કરશે? ઉચ્ચ. ઉચ્ચ કોને આપે? મધ્યને. મધ્ય કોને આપે? તળને. એટલે સત્તા અને જવાબદારી આમાં વર્ડ અહીંયાથી ધ્યાનથી સાંભળજો. વર્ડ હવે બીએ લેવલના હું બોલું છું કે જે આપણે ચોપડીમાં આપેલા છે. આ જ વસ્તુ હું તમને બીએ ની ભાષામાં સમજાવું, ધ્યાનથી સમજજો. ઉચ્ચ સપાટીની જોડે જે કાર્ય છે, ઉચ્ચ સપાટી કાર્ય કોને સોંપે છે? મધ્યને. એટલે ઉચ્ચ સપાટીએ મધ્યને કાર્ય શું મધ્યને કાર્ય કરવાની શું આપી? સત્તા. શું આપી? સત્તા. અને મધ્યએ સત્તા કોને સોંપે છે? તળને. તો આ મધ્ય સપાટીને ઉચ્ચ સપાટીએ કામ સોંપ્યું, તો મધ્ય સપાટીએ જોડે જોડે કામ કરવાની એની શું આવી ગઈ? જવાબદારી. શું આવી ગઈ? જવાબદારી. સત્તા તો આવી કે ઉચ્ચ વાળે કહી દીધું તારા કામ કરવાનું છે, એટલે એની જોડે સત્તા તો આવી ગઈ, પણ એ જોડે જોડે કામ કરવાની એની જોડે શું આવી ગઈ? જવાબદારી. કેમ? સોંપ્યું છે એટલે પૂરું તો કરવું. તે કાર્ય કરવાની શું આવે છે? સત્તા અને જવાબદારી. એવી રીતે મધ્ય સપાટી પર તળ સપાટીને શું આપે છે? સત્તા અને જવાબદારી. તો મધ્ય સપાટી અને તળ સપાટીની જવાબદારી છે, જે કાર્ય એને સોંપેલું છે એ કાર્ય પૂરું કરીને સબમિટ કરાવવાનું કે મારી આ જવાબદારી હતી, મારા કામ કરવાનું હતું, જે મેં પૂર્ણ કર્યું. તો આ સત્તા જવાબદારી છે શું? હજી ખબર ના પડી તો હજી એકવાર અહીંયા ધ્યાનથી સમજજો. સત્તા જવાબદારી હોય શું? સત્તા જવાબદારી એટલે એવું હોય કે હું તમને પહેલા દેશી એક્ઝામ્પલથી સમજાવું. કેમ આજે મેં તમને એમ કીધું કે આપણે આવતા રવિવારે ચેપ્ટર 1 ની એક્ઝામ છે. હવે ચેપ્ટર 1 ની એક્ઝામ છે, મેં તમને કીધું છે કે ભાઈ 30 માર્કનું પેપર આવશે. બરાબર? 30 માર્કનું પેપર ચેપ્ટર 1 ની એક્ઝામ છે. તો પછી એમાં મોઢે શું કરવાનું? તમે કયો ક્વેશ્ચન પહેલા કરો છો, કયો ક્વેશ્ચન પછી કરો છો, એની એનો હું કઈ હુકમ ના આપી શકું તમને. મેં તમને જવાબદારી સોંપી દીધી કે તમારે પહેલું ચેપ્ટર કરવું. એ તમારે પહેલું ચેપ્ટર મોઢે કરવું પડશે. એ તમારી શું થઈ ગઈ? જવાબદારી. પણ પહેલા ચેપ્ટરમાં તમે પહેલા લાક્ષણિકતા કરો, અથવા પહેલા મહત્વ કરો, અથવા બીજો કોઈ પાછળનો ક્વેશ્ચન પહેલા કરો, લાક્ષણિકતા છેલ્લે કરો, વ્યાખ્યા ના કરો. તમે જે વસ્તુ ક્યારે કરો, ક્યાં કરો, એ વસ્તુ તમે નહીં શું લેવાના? જાતે લેશો ને કયો ક્વેશ્ચન ક્યારે કરો અને કયો કરો. તમારે ખાલી કરવાનું શું? પહેલું ચેપ્ટર કમ્પ્લીટ જોઈએ. કયું ક્યારે કર્યું એનાથી કોઈ મીનિંગ નથી. તો તમે એ ડિસિઝન તમે જાતે લો છો કે મારે કયો ક્વેશ્ચન ક્યારે કરવો ક્યારે ના કરવો. તે તમે જાતે ડિસિઝન લો છો. એની તમને શું મળી? સત્તા. શું મળી? સત્તા. તો એ સત્તા થઈ કે સત્તા એટલે શોર્ટમાં શું કહેવાય? કોઈ પણ નાનો મોટો નિર્ણય લેવાની પોતાની જવાબદારી. તમે જાતે નિર્ણય લેતા હો. બરાબર? તો એ શું થઈ? સત્તા. અને જવાબદારી એટલે શું? તો કે તમે કોઈ વસ્તુ તમારા ઉપર કહેવામાં આવી કે તમારે પહેલું ચેપ્ટર કરવું પડશે, તો એ તમારી શું થઈ ગઈ? જવાબદારી. બરાબર? તો આથી સત્તા અને જવાબદારી. હવે આની આગળનું તમને નેક્સ્ટ પાર્ટમાં કહીશ કે કાર્યો શું છે, કઈ રીતનું છે. બરાબર? તો એ આપણે નેક્સ્ટ પાર્ટમાં ભણીશું. બરાબર?